વાયુસેનામાં રાફેલ, જી હા, થોડીક જ ક્ષણોમાં 5 રાફેલ જે છે તે વાયુસેનામાં સામેલ થવા જઈ રહ્યા છે. તમામ ધર્મોને લઈને અત્યારે પ્રાર્થના ચાલી રહી છે અને આજ પ્રાર્થનાની શરૂઆતથી જ એરફોર્સમાં સામેલ થશે. આજે 5 રાફેલ વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે મેગા શો સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત છે. ફ્રાન્સના રક્ષામંત્રી પણ કાર્યક્રમમાં હાજર છે. દિલ્હીમાં ઉતર્યા જ્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું. રાફેલ વાયુસેનાની 17મી સ્ક્વાડ્રન એરોઝનો ખાસ ભાગ બનશે. તો તમામ મહાનુભાવોની હાજરીમાં વાયુસેનામાં રાફેલ અને આ જ વાયુસેનાની તાકાતમાં વધારો થશે કે જ્યારે 5 રાફેલ વાયુસેનામાં થોડીક ક્ષણોમાં જોડાશે. તો રણમાં ઉતરવા માટે આકાશના આ મહા જે રક્ષક છે તે તૈયાર છે. બસ થોડીક જ ક્ષણોમાં વાયુસેનામાં સામેલ થવા જઈ રહ્યા છે આ 5 રાફેલ. તો અલગ અલગ ધર્મ પ્રત્યે જે સમગ્ર દેશમાં તમામ લોકોની લાગણી છે, તમામ લોકોની પ્રાર્થના છે, કારણ કે હવે સમય છે દુશ્મનોને જવાબ આપવાનો. જે રીતે ભારત ચીન સરહદ પર તણાવગ્રસ્ત સ્થિતિ જોવા મળી રહી છે, દિવસે ને દિવસે અહીં તણાવ વધતો જાય છે, ત્યાં જ હવે સમય છે પરચો બતાવવાનો, સમય છે ભારતની તાકાત બતાવવાનો. અને તેના કારણસર જ જે 5 રાફેલ આવ્યા હતા ભારત, અને તે જ રાફેલ આજે વાયુસેનામાં સામેલ થવા જઈ રહ્યા છે. તો તમામ મહાનુભાવોની હાજરીમાં અત્યારે હરિયાણાના અંબાલા એરબેઝ પર જે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ સમારોહમાં 5 રાફેલ વાયુસેનામાં સામેલ થશે. તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અલગ અલગ 2 દ્રશ્યો. રાજનાથસિંહ, ફ્રાન્સના સંરક્ષણ મંત્રી પણ ઉપસ્થિત છે, કારણ કે હવે વાત જ્યારે યુદ્ધની છે કે પછી વિરોધી દેશોને પોતાની તાકાત બતાવવાની વાત હોય ત્યારે ભારત અવ્વલ રહેશે. અને જે રીતે આદેશ પણ આપી દેવાયા છે કે સરહદ પર કોઈ પણ પ્રકારની અવળચંડાઈ વિરોધી દેશ તરફથી કરવામાં આવશે ત્યારે તુરંત ને તુરંત યોગ્ય પગલાં લેવામાં આવે. જી હા, ગઈકાલે જ આ જાહેરાત થઈ છે અને આ જ જાહેરાત બાદ અહીં વધુ એક પરચો ભારત તરફથી રાફેલ વિમાન જ્યારે એરફોર્સમાં સામેલ થયા. તો ઘણી બધી ખાસિયત સાથેના આ રાફેલ હવે ભારતની તાકાત બની ચૂક્યા છે અને આ જ વાયુસેનાની તાકાતનો પરચો ખાસ વિરોધી દેશો માટે. તો 6 કલાક સુધી આ સમારોહ ચાલશે અને આ જ સમારોહમાં આ 5 રાફેલ વાયુસેનામાં સામેલ. તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા અને સૌથી મહત્વના એવા મહેમાનગણો ફ્રાન્સના સંરક્ષણ મંત્રી કે જેઓ દિલ્હી આવી પહોંચ્યા હતા પહેલા અને ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું અને ત્યારબાદ તેઓ અંબાલા એરબેઝ પહોંચ્યા જ્યાં રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું અને ત્યારબાદ તમામ લોકો દ્વારા 5 રાફેલ વિમાનનો સમાવેશ વાયુસેનામાં. તો લડાકુ વિમાન 5 રાફેલ અને આ જ લડાકુ વિમાન જ્યારે હવે ભારતની વાયુસેનામાં સામેલ થઈ ચૂક્યા છે ત્યારે તમામ વિરોધી દેશ માટે આ એક મોટી લપડાક કહી શકાય અને ભારતીય વાયુસેના માટે આ એક મોટી તાકાત ગણી શકાય. તો સર્વધર્મ પૂજાની સાથે જ આ તમામ 5 રાફેલને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા. જે રીતે અલગ અલગ ધર્મના લોકો સમગ્ર ભારતમાં વસેલા છે અને આ જ તમામ ભારતીયોની લાગણી જે રીતે જોવા મળી રહી છે અને આ જ લાગણીના માન રૂપે સર્વધર્મ પૂજા પણ કરવામાં આવી અને આ જ સર્વધર્મ પૂજા સાથે 5 રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુસેનામાં થયા સામેલ. Ambala has seen numerous aviation sagas and legends.
One such great milestone was formation of 17th Squadron Golden Arrows at Ambala on 1st October 1951. Flight Lieutenant D.L. Springett was the first commanding officer of the squadron, and squadron was equipped with Howard aircraft. The squadron soon adapted to the glorious traditions and ethos of Indian Air Force and became the defender of nation's skies. 17th Squadron crest consists of a stretched bow with a golden arrow pointing heavenwards and a soaring eagle with stretched wings beckoned by the blue skies. The squadron motto, Udyam Ajasrama, and the crest was formally sanctioned by the Chief of Air Staff on 3rd November 1961. The motto, Udyam Ajasrama, has been taken from the Rig Veda and means ever rising skywards, an apt motto for a squadron whose glory and success is ever soaring. The golden arrow symbolizes the golden radiance of the Creator, rising heavenwards, illuminating the entire universe, and the eagle symbolizes the majestic bird flying and ruling the sky. Golden Arrows, the pioneers of new induction, soon moved to Adampur in December 1951 for conversion to the first jet fighter of the Indian Air Force, the de Havilland Vampire. Squadron leader L.M. Katre, later to assume the office of the Chief of Air Staff, took over command of the squadron on 1st December 1954. Conversion onto the Vampire aircraft was completed in November 1955, and the squadron moved back to Ambala. August 1957 was a great leap and a step forward onto the transonic age. 17 was given the honor of being the first squadron to convert to swept-wing fighter, the Hawker Hunter. After conversion, the squadron moved back to Ambala in November 57 after a brief stint at Adampur, followed by Pune. On 26 January 1958, Golden Arrows fulfilled the commitment of flying 10 aircraft for the Republic Day flypast. In March 1958, a decision was taken to use the squadron for formation of aerobatics team. The squadron mastered the art of formation flying with 9 aircraft nucleus, a feat unequaled till Thunderbolts were formed in 1982. In December 1958, the squadron shifted to Pune. Under the command of squadron leader R.K. Jayawant Singh, Golden Arrows tasted their first blood during Goa Liberation Campaign in December 1961. The squadron operated a detachment of 4 aircraft from Samra Airfield near Belgaum. The highlight for the Golden Arrows was the air action on 18th December 1961, when 4 hunters destroyed targets of prime importance in the allotted sector with pinpoint accuracy. Amongst targets was the wireless station at Bambolim. In November 1962, the squadron was earmarked on an eastern sojourn at Kalaikunda, and subsequently, the squadron moved to Jorhat in August 1963. Under the command of Wing Commander C.H.I. Carson, Golden Arrows operated during the 1965 operations as a reserve force in East. During the hostilities, the squadron pilots carried out 3 to 4 combat air patrol sorties a day, guarding the skies over Assam for threats from East Pakistan. The very presence of the Golden Arrows, ever alert and in force, deterred the enemy, and there was no air activity over the Brahmaputra Valley during the entire operations. Wing Commander A.S. Mohan took over the command on 17th December 1965, and under his command, the squadron took part in Mizo Hill anti-insurgency operations in March 1966. Subsequently, the squadron moved to Hashimara in March 1967. The finest hour of squadron came during 1971 operation, wherein, under the command of Wing Commander N. Chhatrat, Golden Arrows took part in the conflict from Hashimara, where it gave support to the Indian Army's lightning dash to Dhaka. Closer support was instrumental
in 20 Mountain Div, prevailing over 16 Pak Infantry Div in North Bangladesh. The air operations started on 4th December 1971, and on the very first day, the squadron carried out a large number of sorties of close air support and counter-air operations. In heroic action, Wing Commander N. Chatrat led an attack on Kurnikola, a heavily defended airbase near Dhaka. The formation was intercepted by Pakistani sabres near the target. As the formation broke out to deal with the attacking sabres, Wing Commander N. Chatrat engaged the sabres. તો ભારત આવ્યાના 43 દિવસ બાદ 5 રાફેલ એરફોર્સમાં સામેલ થયા. અંબાલામાં 6 કલાકની સેરેમની ચાલશે અને આ જ સેરેમનીમાં અલગ અલગ કરતબો પણ બતાવવામાં આવશે. પરંતુ શરૂઆત થઈ સર્વધર્મ પૂજાથી અને આ જ સર્વધર્મ પૂજા સાથે 5 રાફેલ એરફોર્સમાં સામેલ થયા. સૌથી મહત્વની વાત, ફ્રાન્સના રક્ષા મંત્રી પણ ઉપસ્થિત છે અને તેમની જ ઉપસ્થિતિમાં ફ્રાન્સના ડિફેન્સ મિનિસ્ટર ફ્લોરેન્સ પાર્લે તેમની હાજરીમાં 5 રાફેલ એરફોર્સમાં સામેલ. તો ગર્વની વાત તમામ ભારતવાસીઓ માટે, કારણ કે હવે વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. એરફોર્સની તાકાતમાં વધારો થતા તમામ દેશવાસીઓની જે છાતી છે તે ગદગદ ફૂલી રહી છે, કારણ કે જે રીતે ચીનની એક બાદ એક અવળચંડાઈ સામે આવતી રહી છે છેલ્લા કેટલાય દિવસોથી, ત્યારબાદ હવે જરૂર છે ચીન સામે લપડાક મારવાની, ચીનને પરચો બતાવવાની. અને આ જ તમામ 5 રાફેલ જ્યારે વાયુસેનામાં સામેલ થતા ભારતની વાયુસેનામાં વધારો થયો છે, ભારતની વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. તો 6 કલાકની સેરેમનીની જો વાત કરવામાં આવે તો ઘણા બધા મહાનુભાવો અત્યારે ઉપસ્થિત છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હોય કે પછી ફ્રાન્સના ડિફેન્સ મિનિસ્ટર ફ્લોરેન્સ પાર્લે, આ તમામની હાજરીમાં 6 કલાક સુધી આ સેરેમની ચાલશે. 5 આધુનિક લડાકુ વિમાન રાફેલને અંબાલા એરફોર્સ સ્ટેશનમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા. સર્વધર્મ પૂજા સાથે શરૂઆત થઈ. હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મ અનુસાર પૂજા કરવામાં આવી અને આ જ પૂજામાં તમામ ઉપસ્થિત લોકોએ ભાગ પણ લીધો. ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે પણ ખાસ સર્વધર્મ પૂજામાં હાજર રહ્યા. તો 6 કલાક સુધી આ સેરેમની ચાલશે અને જ્યારે સર્વધર્મ પૂજા સમાપ્ત થઈ ત્યારબાદ હવામાં હવે એક બાદ એક વિવિધ વિમાનો પ્રદર્શન કરશે. તે પછી ધ્રુવ હેલિકોપ્ટરની સારંગ ટીમ પણ કરતબ બતાવશે. સારંગ ટીમ જે પહેલા 2016માં પણ અંબાલામાં એર શો કરી ચૂકી છે, એટલે કે અલગ અલગ કરતબો અત્યારે અંબાલા એરબેઝ ખાતે જોવા મળશે. અંબાલામાં લોકોના ઘરની છતો પરથી એર શો જોઈ શકશે, કારણ કે એક તરફ કોરોના કાળ અને જે નિયમો મૂકવામાં આવ્યા છે અંબાલામાં, જાણે કે લોકડાઉન જેવી સ્થિતિ, અને આ જ અંબાલામાં પરમિશન આપવામાં આવી છે લોકોને પોતાના ઘરની છત ઉપરથી બેસીને તેઓ આ તમામ એર શો જોઈ શકે છે. તો રાફેલની સાથે અંબાલામાં પ્રથમ વખત સ્વદેશી તેજસ પણ કરતબ બતાવશે. તેજસ વિમાનમાં રાફેલની જેમ જ ડેલ્ટા વિંગ છે. તો આ સિવાય જગુઆર અને સુખોઈ 30 પણ પરફોર્મ કરશે. એટલે કે આ 6 કલાક દરમિયાન જે એર શો યોજનાર છે તેમાં ન માત્ર રાફેલ, તે સિવાય તેજસ, જગુઆર અને સુખોઈ 30 પણ પરફોર્મ કરશે. તો રાફેલની ખાસિયતની જો વાત કરવામાં આવે, રાફેલ ટ્વિન એન્જિન, ડેલ્ટા વિંગ, સેમી સ્ટીલ્થ કેપેબિલિટીઝ સાથે 4થી જનરેશનનું સૌથી હળવું વિમાન છે. જી હા, આની જે સૌથી મોટી ખાસિયત છે કે આ વિમાન ખૂબ જ હળવું છે. આનાથી પરમાણુ એટેક પણ કરી શકાય છે. તો હળવાશની સાથે સાથે જે સૌથી મોટી ખાસિયત છે તે છે પરમાણુ એટેકની. રાફેલમાં આધુનિક હથિયાર જેવા કે એક રાઉન્ડ સાથે 30 mm ની કેનન છે,
આ એક વખતમાં 9,500 કિલો સામાન લઈ જઈ શકે છે. તો ઘણી બધી ખાસિયત, અને આ જ ખાસિયત સાથે હવે ભારતીય વાયુસેનામાં સામેલ 5 રાફેલ તો ફ્રાન્સથી ખરીદવામાં આવ્યા હતા, અને ત્યારબાદ કુલ 43 દિવસ ભારતમાં આવ્યા બાદ હવે આજે તે વાયુસેનામાં સામેલ થયા. તો સંરક્ષણ મંત્રી ભારતના રાજનાથસિંહ સાથે જ ફ્રાન્સના ડિફેન્સ મિનિસ્ટર ફ્લોરેન્સ પાર્લે પણ અત્યારે ઉપસ્થિત છે. તમામ મહાનુભાવો ત્યાં હાજર, અને તમામની હાજરીમાં હવે શરૂ થશે એર શો. તો રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ આપણી સાથે જોડાયા છે. મનનજી, ખૂબ જ એક ગર્વની અહીં લાગણી કહેવાય તમામ ભારતવાસીઓ માટે, કારણ કે જે ઘડીની તમામ ભારતવાસીઓ રાહ જોતા હતા તે ઘડી આવી છે, અને 5 રાફેલ વાયુસેનામાં સામેલ. શું કહેશો? જી ચોક્કસ, આજે રાફેલની ઇન્ડક્શન સેરેમની એ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે, અને એવે સમયે કે જ્યારે ભારત એક એવા દેશ સાથે, આપણા એવા પડોશી દેશ સાથે બહુ મોટા સંઘર્ષમાં ઉતરી ગયું છે, અને એ દેશ એના સ્ટેન્ડ પરથી હટવા તૈયાર નથી, ત્યારે રાફેલની ભારતના વાયુસેનામાં ઇન્ડક્શન રાફેલનું એ બહુ મોટું સિગ્નિફિકન્ટ ઇવેન્ટ છે, અને ચોક્કસપણે 4.5 એટલે 5th જનરેશનની નજીકનું એરક્રાફ્ટ છે, અને આપણા ફ્યુચર વોર્સમાં તો આપણે માટે ઉપયોગી થશે જ, પણ સાથે સાથે તેની જે મિસાઇલો છે, એની જે રેન્જ છે, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જની જે મિસાઇલો છે, અને વિઝ્યુઅલ રેન્જવાળી જે મિસાઇલો છે, એન્ટી એરક્રાફ્ટ જે એની કેપેસિટી છે, ઉપરાંત ન્યુક્લિયર વેપન્સ કેરી કરવાની કેપેસિટી, આ બધું જોતા હું એટલું ચોક્કસપણે માનીશ કે ચાઇના સાથે જે પરિસ્થિતિ છે તે ઘણું વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. આપણે હમણાં આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ પણ જોયું કે ભારત અને ચીન વચ્ચેનો સંઘર્ષ અત્યારે ખૂબ ક્રિટિકલ સ્ટેજમાં છે, એટલે એટલું હું ચોક્કસપણે માનીશ કે સંઘર્ષ જો કંટ્રોલ ચાઇના પોતાની સેનાને કંટ્રોલ કરવાની જો ઈચ્છા નહીં ધરાવતું હોય તો ચોક્કસ આ વસ્તુ ઘણી એક્સેલેટ થઈ શકે એમ છે, પણ રાફેલની ઉપસ્થિતિ ચાઇનાને ભારત પર એ જે વિસ્તાર છે, લદ્દાખનો પ્રદેશ અને હિમાચલ પ્રદેશના જે પ્રદેશોમાં ભારત અને ચીન વચ્ચેનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે, એ સંઘર્ષ આગળ વધીને ઇનસાઇડ ઇન્ડિયા આવે, અથવા ચીન ભારતના આંતરિક પ્રદેશો પર અથવા બીજે ક્યાંય હુમલો કરે, એવું નહીં બને, બીકોઝ રાફેલ બહુ મોટું ડિટરન્સ ભારતની સેનાને પ્રોવાઈડ કરે છે. દુશ્મનોને ભારતથી દૂર રાખવાનો જે આપણો પ્રયત્ન છે, આપણે શસ્ત્રો એટલે નથી વસાવતા કે આપણે દુશ્મનને ખતમ કરવા છે, આપણે એટલે વસાવીએ છીએ કે આપણા ડિફેન્સ માટે છે. ઇટ ઇઝ નોટ ફોર અટેક. ભારત એક શાંતિપ્રિય દેશ છે, પણ રાફેલથી ચોક્કસપણે એક બહુ મોટું ડિટરન્સ ભારત અને ચીન વચ્ચેના જે બેલેન્સ, જે ડિસબેલેન્સ થઈ ગયું હતું તેની અંદર આવશે. હવે કેવળ જો વેપનની જ વાત કરીએ, જે શસ્ત્ર તરીકે જે રાફેલ છે, તેની જે કેપેબિલિટીઝ છે, તેની અંદર જે મેટ્યોર મિસાઇલ છે, તેની અંદર જે સ્કાલ્પ મિસાઇલ છે, સ્કાલ્પ મિસાઇલ દુશ્મન પ્રદેશમાં 300 કિલોમીટર ઊંડે જઈને હવાથી જમીનમાં માર કરવાની ક્ષમતા ધરાવે છે. જે મેટ્યોર મિસાઇલ છે તે ચીન અથવા પાકિસ્તાનનું F-16 છે, જેની અંદર એમરામ મિસાઇલ છે, ચાઇનાનું જે J-20 છે, પણ તેના શસ્ત્રો ક્લિયર નથી, એની વિશે એટલી વસ્તુઓ બહાર નથી આવી, પણ ચોક્કસપણે એટલું તો નક્કી જ છે કે મેટ્યોર મિસાઇલની જે રેન્જ છે, BBR મિસાઇલ છે, અને તેની રેન્જ પાકિસ્તાનની એમરામ મિસાઇલની કમ્પેરિઝનમાં ઇટ ઇઝ 30 times મોર ધેન ધેટ. એટલે ટુ ફ્રન્ટ વોરની વાત હોય કે પછી ભારત અને ચીનના સંઘર્ષની વાત હોય કે પછી પાકિસ્તાન સામે સુપરિયોરિટી, એર સુપરિયોરિટીની વાત હોય, તો રાફેલ ઇઝ અ ગેમ ચેન્જર. અત્યારે આપણે એ વિમાનને ઉડતું જોઈ રહ્યા છીએ. તમે જોયું હમણાં એને કઈ રીતે એની જે સાઉન્ડની પેલી જે છે હમણાં એને ક્રોસ કરી અને કઈ રીતે પાછળ એક એર બબલ ઉભો થયો. એટલે ચોક્કસપણે આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિમાન છે, એની ફાઇટર એરક્રાફ્ટ છે, એની જે કેપેસિટી છે એ ચોક્કસપણે અત્યારે આજની પરિસ્થિતિમાં જુઓ તો વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરક્રાફ્ટ છે કે જે ભારત ખરીદી શક્યું છે. જી મનનજી, 6 કલાકની સેરેમની, 6 કલાકનો સમારોહ, અને આ જ સમારોહમાં વિવિધ કરતબો જે અત્યારે શરૂ પણ થઈ ચૂકી છે, જેમાં ન માત્ર રાફેલ, સુખોઈ છે, તેજસથી ઘણા બધા વિમાનો ભાગ લેશે, અને આ જ વિમાનો થકી કરતબો પણ બતાવવામાં આવશે. એટલે કે આ તમામ દ્રશ્યો બાદ સમગ્ર દુનિયાની નજર અત્યારે અંબાલા એરબેઝ પર જ છે, કારણ કે જે પરચો છે, જે તાકાત છે, તે અત્યારે સમગ્ર દુનિયા જોઈ રહ્યું છે.
ચોક્કસપણે ફ્રાન્સના વિદેશ પ્રધાન ફ્રાન્સના રક્ષામંત્રી જ્યારે ભારત આવ્યા હોય અને ભારતના રક્ષામંત્રી પણ ત્યાં મોજૂદ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાની મોજૂદગીમાં રાફેલની સાથે સાથે તમે જેમ વાત કરી તેમ મને ખૂબ આનંદ એ થશે કે ભારતનું સ્વદેશી નિર્મિત વિમાન અત્યારે રાફેલની સાથે જ ઉડી રહ્યું છે અને LCA તેજસ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, જે આપણે અત્યારે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છીએ, તેની ફ્લાઇટ એ પણ બહુ સિગ્નિફિકન્ટ વસ્તુ છે. જ્યારે ભારતે પોતે બનાવેલું વિમાન જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પરફોર્મ કરી રહ્યું હોય ત્યારે ચોક્કસપણે બાયર્સની તો તેની પર નજર છે જ, પણ સાથે સાથે દુશ્મન દેશો માટે પણ બહુ મોટો મેસેજ જઈ રહ્યો છે કે ભારત આજે પોતાનું એક એવું વિમાન બનાવી ચૂક્યું છે કે જેની કેપેસિટી, જેની કેપેબિલિટી એઝ એ ઇન ધેટ પર્ટિક્યુલર ફ્રેમ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની જે એની જે કેપેસિટી એઝ એ LCA એ વર્લ્ડમાં ઇટ ઇઝ સેકન્ડ ટુ નન. સો એ ઇન્ડિજિનિયસ જે કેપેસિટી આપણી દર્શાવી રહ્યા છે એ ચોક્કસપણે બહુ મોટો મેસેજ અક્રોસ સેન્ડ કરી રહ્યું છે. જી મનનજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, તમામ ચર્ચા કરી તે બદલ. તો જે રીતે અત્યારે દ્રશ્યો અંબાલા એરબેઝથી સ્પષ્ટ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ, કારણ કે એરફોર્સ ની જે કરતબો છે તે શરૂ થઈ ચૂકી છે. ન માત્ર રાફેલ પરંતુ સાથે સાથે છે તેજસ, સુખોઈ, આ તમામ જે વિમાનો છે તે પોતાનો પરચો બતાવી રહ્યા છે, કારણ કે અત્યારે જરૂર છે સૌથી વધુ વિરોધીઓને વાયુસેનાની તાકાત બતાવવાનો. અને 6 કલાક સુધીની આ સેરેમની છે, 6 કલાક સુધીનો આ સમારોહ, અને તેમાં અલગ અલગ કરતબો બતાવવામાં આવશે, જેની શરૂઆત થઈ ચૂકી છે. તો અતિ સુંદર નજારો અત્યારે હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે, અને આ જ દ્રશ્યો તમામ ન માત્ર એરબેઝના લોકો પરંતુ અંબાલા ખાતેના સ્થાનિકો છે તે પણ પોતાના ઘરે છત પર બેસીને આ સુંદર નજારો જોઈ રહ્યા છે. અને સાથે સાથે જ સમગ્ર દેશવાસીઓ, સમગ્ર દુનિયાની નજર અત્યારે હરિયાણાના અંબાલા બેઝ પર, કારણ કે આ ભારત માટે એક ગર્વની વાત છે અને આ જ ગર્વ અત્યારે તમામ દેશવાસીઓ અનુભવી રહ્યા છે. તો અત્યંત અદ્ભુત કરતબો અંબાલા એરબેઝ ખાતે, અને આ જ કરતબો જોવા મળી રહી છે રાફેલ વિમાનની સાથે સાથે જ તેજસ અને અન્ય લડાકુ વિમાન સુખોઈ. તો ઉપસ્થિત તમામ મહાનુભાવો અત્યારે આ કરતબો જોઈ રહ્યા છે, અને આ જ એર શો સળંગ 6 કલાક સુધી ચાલશે. તો 17 વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું હોય કે જ્યારે કોઈ રક્ષા મંત્રી એરબેઝ ખાતે ઉપસ્થિત હોય, ત્યાં હાજર હોય, અને તેમની હાજરીમાં આ પ્રકારનું એર શો અને આ જ રીતે જે રાફેલ વિમાન છે તે વાયુસેનામાં સામેલ થયા હોય. તો આ તમામ ઘડી ઐતિહાસિક ઘડી બની ચૂકી છે, અને સાથે સાથે ગર્વ લેવાની ઘડી પણ બની ચૂકી છે તમામ ભારતવાસીઓ માટે. તો રાફેલના વિમાનોએ પહેલી ઉડાન ભરી છે. જે રીતે સમય આપવામાં આવ્યો હતો 10:30 થી 11 ની વચ્ચે કરતબો બતાવવાનો સમય, અને આ જ સમય દરમિયાન અત્યારે અંબાલા એરબેઝ ખાતે આકાશમાં અલગ અલગ કરતબો જોવા મળી રહી છે. તો રાફેલ, તેજસ અને સુખોઈએ ઉડાન ભરી છે, અને આ જ વિમાનો થકી અત્યારે અલગ અલગ કરતબો અંબાલા એરબેઝ ખાતેના આકાશમાં જોવા મળી રહી છે. તો અતિ ગર્વ લેવાની વાત તમામ ભારતવાસીઓ માટે, કારણ કે 5 રાફેલ વાયુસેનામાં સામેલ. તમામ અપડેટ આગળ પણ જારી જ રહેશે. જોઈશું આગળ અમારા સહયોગી જાગૃતિ સાથે. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.